વૃક્ષ સાક્ષાત એમ કહેવાય એ શિવ રૂપ છે ને શિવ માનજો. બિલ્વ વૃક્ષના મહિમા ગાયો છે શિવ પુરાણમાં. અતિ દુર્લભ ગણાતું આ વૃક્ષ એ હોય તો બિલ્વ વૃક્ષ છે. બિલ્વ વૃક્ષના દર્શન કરવા માત્રથી આપણા પાપ વયા જાય. તમે શિવાલય ગોતતા હોય, તમને ક્યાં શિવજી મંદિર નો જડે, મારે નિયમ છે કે મારે શિવ પૂજા વગર હું મુખમાં પાણી નો મૂકું દાદા. અને ત્યારે શિવ પુરાણમાં બતાવ્યું છે, વ્યાસ બાપજીનો આ પ્રસાદ છે. વ્યાસ બાપજી બોલે કે જ્યારે કોઈ શિવાલય તમને મળે નહીં, તમારે શિવના દર્શનની તમને ટેક હોય, બાધા રાખી હોય, શિવનું મંદિર ન હોય, પણ તમને ક્યારેક બિલ્લી વૃક્ષના જો દર્શન થઈ જાય ને તો આપણે વાલા ભક્તો શિવાલયમાં જવું ન પડે. આટલો પવિત્રમાં પવિત્ર જો વૃક્ષ હોય ને આ બિલ્લી વૃક્ષનો મહિમા છે. બિલ્લી વૃક્ષના દર્શન કરવા માત્રથી આપણે વ્યાધિ અને ઉપાધિમાંથી ભગવાન કે ત્રિવિધ પ્રકારના પાપ અને તાપમાંથી મુક્તિ અપાવી દઉં. આ બિલ્વ વૃક્ષ પ્રકૃતિનો દેવ કીધો હશે. ઘણા પ્રશ્નો કરે, શાસ્ત્રીજી અમારા ઘરના આંગણાની અંદર બિલ્લી વૃક્ષ છે, તો આ બિલ્લીનું વૃક્ષ, બિલ્લીનું ઝાડવું સારું કે ખરાબ? સારું, બહુ સારું, બહુ અતિ શ્રેષ્ઠ. જેના આંગણામાં બિલ્લીના વૃક્ષ હોય અને નિત્ય એના ખાલી દર્શન થઈ જાય ને વાલા ભક્તો, સાક્ષાત શિવનો સાક્ષાત્કાર કહેવાય. શિવના દર્શને જાવું ન પડે. આટલો મહિમા બિલ્લીમાં બતાવ્યો. જેના આંગણામાં બિલ્લીનું વૃક્ષનું ઝાડ હોય, બિલ્વ વૃક્ષનો પ્રતાપ જોજો કે એની આજુબાજુની અંદર કોઈ નેગેટિવિટી હોય, અપવિત્રતા હોય, દુષ્ટ કોઈ એમ કહેવાય એ કિરણો પડતા હોય, બ્રહ્માંડની અંદર કોઈ તરંગો, નેગેટિવિટી જેને કહેવાય, અપવિત્ર કરવા વાળો જે